મોટામાં મોટી સંસ્થા કહેવાય, જેને મંત્રાલય જેવું ખાતું કહેવાય, એ જિલ્લા પંચાયત. તમે જેને મત આપ્યો તો જિલ્લા પંચાયતમાં કોને આપ્યો તો? રાજુભાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, મેન હોદ્દેદાર. તાલુકા લેવલની મોટી સંસ્થા કહેવાય તાલુકા પંચાયત. તમે મત આપ્યો ચિરાગને, તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ. જિલ્લાની મોટી સંસ્થા દૂધ સહકારી બેંક, બાઉભાઈ હમણાં પ્રથમ નાગરિક તમારા કીધા એના ડિરેક્ટર. ગોંડલની મોટામાં મોટી સંસ્થા માર્કેટિંગ યાર્ડ ગણે તો તમારા મનીષભાઈ એના ડિરેક્ટર. બીજા નંબરની આપણી સંસ્થા ગણાય આપણી બેંક, એમાં તમારા ડિરેક્ટર. અને ખૂબ આનંદની વાત એ છે કે હું સાહેબને અને બેનને હમણાં ઓળખતો થયો, પેલા નહોતો ઓળખતો. જ્યારે ડિરેક્ટર બન્યા ને બને, હું મારા વ્યક્તિગત તરીકે વાત કરું ને તો તમે જે વ્યક્તિને આપ્યો ને, હું એને સંતનું બિરુદ આપી. આવો પવિત્ર માણસ, કારણ કે બેંક છે ને એમાં પવિત્ર માણસની જરૂર છે, લુચ્ચા માણસોની નહીં. કારણ કે બેંકમાં આર્થિક વ્યવહારો કરવાના છે. અને તમે હું જેને કામી ટીપી જેના ભરોસે રૂપિયા મૂકવાના છે ને, એનો રૂપિયાનો રખો વાળું કરવા આવો પવિત્ર માણસ જોઈ. અને એમાં એમ બોલ્યા ને કે અમે કોઈની ચાય નથી પીધી, મને ખૂબ સારું લાગ્યું. નકર સાલા બેંકમાં લુખા ઘૂસી જાય ને, એ શું કામગીરી કરે કે લોન લેવી છે 10,000 દે હમણાં કરાવી દો. હવે પહેલા તમે મને કહો કેવી ભી ઘરમાં હોય તે લોન લેતા હોય. હવે કોઈને લોન લેવાનું મન થાય? હવે એક તો ભી હોય તો 10% હું 20% માગે તો દેવા પડે ભાઈ. અને એની જગ્યાએ તમે એવા પવિત્ર વ્યક્તિને મૂક્યા છે બેંકમાં. તમે એટલા હોશિયાર છો કે જેને અમારે સંતનું બિરુદ આપવું પડે છે. જ્યારે કોઈ મતદારો હોય કે જ્યારે આપણે પ્રતિનિધિ ચૂંટતા હોય ને, ત્યારે આપણે કાયમ માટે કહીએ કે 182 વિધાનસભામાં ગોંડલની પ્રજા હોશિયાર છે. એ જ્ઞાતિથી નહીં, આપણે વ્યવસ્થા અને કામ જોઈને આપણે ધારાસભ્યને મત આપીએ છીએ. આ તાલુકામાં ક્યારેય જ્ઞાતિવાદનો છેડો નથી આવ્યો. શું કામે? કે આપણે પ્રજા એવી છે, ભગવતસિંહ બાપુની પ્રજા છે કે આપણને વ્યક્તિને ઓળખતા ભાવે છે. એટલે ક્યારેય જ્ઞાતિવાદ આપણી સીટમાં નથી આવતો. તો આપણે એવા માણસને આપવાના છે. અને હમણાં બાબુભાઈએ વાત કરી કે ગણેશભાઈ માટે પ્રતિષ્ઠાનો આપણે સવાલ લગાવ્યો છે. આપણે શું કામે લગાવ્યો છે? આપણે તો બધા અહીંના છે, પણ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે 25 વર્ષનો દરબારનો છોકરો જેલમાં જાય અને ઈ કોઈ પ્રજાને ન ગમે અને સ્વયંભૂ આખો તાલુકો બંધ કરે ને, કે 200 રૂપિયા ઉપર જેનું રોજ હાલતું હોય ને, એવો ગરીબ માણસે દુકાન બંધ રાખે કે અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો છે ને, એવો ગણેશભાઈ જેલમાં છે. અને એને જેલમાંથી છૂટાવવો છે ને, એના માટેના પ્રયત્ન છે. આપણને બધાને ખબર છે, બહારના લોકો એમ કે છે જયરાજસિંહનો પરિવાર લુખાગીરી કરે છે. આપણે બધા ગોંડલના છે, આપણને ખબર છે કે જયરાજભાઈ લુખાને ભોમાં ભંડારે છે. આપણને બધાને ખબર છે, એટલે આપણે ધારાસભ્ય બનાવી શકાય. તો ગણેશભાઈ જેલમાં છે, લુખાગીરી નથી કરતા, લોકોના પ્રતિનિધિ તરીકે રક્ષણ કરે છે. એવું આપણે આખા ગુજરાતને અને ભારતમાં સાબિત કરવું છે. અને એના માટે આ પ્રતિષ્ઠાનો સવાલ બનાવ્યો છે કે 16ની તારીખે આખો દિવસ ટીવીમાં એવું આવવું જ હોય કે કાંઈક તો તાકાત આ પરિવારમાં પડી છે, આ છોકરામાં પડી છે કે જેલમાં છૂટાઈ જાય છે. તો આ ખાલી મત દેવાનો નાગરિક બેંકનો એનામાંથી ચૂંટણી નથી. આ એક આપણી તાકાત. આ તાલુકો જ્ઞાતિ જાતિથી નથી આવતો, આ તાલુકો પરિવારની ભાવનાથી હાલે છે ને, એના માટેની આ ચૂંટણી છે. એટલે આપણે પ્રતિષ્ઠાનો અને આ જે આપણો યજ્ઞ છે ને કે ગોંડલમાં લુખાગીરી નથી, આ યજ્ઞ છે ને એમાં તમારે બધાને આહુતિ આપવા તેથી મતદાન કરવા આવવાનું છે. તો તમે બધાય આવો. અને નાગરિક બેંક જેને જયરાજભાઈ સોંપે છે ને, હું તમને કહું, હું પણ એક સંસ્થાનો પ્રમુખ છું. જયરાજભાઈ જેને સંસ્થા સોંપે ને, એની પાસે જયરાજભાઈ એક જ અપેક્ષા હોય છે કે તમારા સંસ્થાનો પૈસો છે ને, એ મારા માટે ગાયના લોહી બરાબર છે. મારે સંસ્થામાંથી કાંઈ નથી જોતું, પણ આપણી સંસ્થા લોકોને જે આપણી ઉપર અપેક્ષા છે એવું સારું કામ થાય ને, એના માટે બધાની જવાબદારી સોંપે છે. અને આપણે જે નાગરિક બેંક જયરાજભાઈ જે અશોકભાઈને સોંપી છે ને, એની ઉપર તમે ગોંડલમાં કોકને પૂછજો કે નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ હતા 2.5 વર્ષ, ઉપપ્રમુખ હતા 15 વર્ષ,
પણ અશોકભાઈ ઉપર કદાચ કોક છે નહીં, આર્થિક મોટો માણસ નથી ભાઈ, નાનો માણસ છે. પણ અશોકભાઈ ઉપર આખા ગોંડલમાંથી કોઈ 1 રૂપિયાનો ક્યારે આક્ષેપ ન કરે કે આવો પવિત્ર માણસ છે. અને નાગરિક બેંકની જે એને પ્રગતિ કરાવી છે ને, એના મૂળમાં ઈ છે કે એને કોઈની ચા પીધી નથી. આ નાગરિક બેંકને ગુજરાતના બેસ્ટ બેંકનો એવોર્ડ એટલે મળ્યો છે કે એને પવિત્રતાથી એનું કામ કર્યું છે. અશોકભાઈ પીપળિયા જે રીતે નાગરિક બેંક ચલાવી છે ને, તમે વિચાર તો કરો કે 0% એનપીએ, કે એ કોઈની લોન એવી ન રહેવા દીધી કે જે એને બેંકનું હિત ન કરતા હોય. આવું પવિત્રતાથી અશોકભાઈએ કામ કર્યું છે. અને ઈ અશોકભાઈ પાછા ચેરમેન બનવાના છે. આ બેંક નાના માણસ કે કોઈની પાસેથી વ્યાજે પૈસા ન લેવા જવા પડે. અહીંયા બેંક લોન આપે. આ બેંક બચાવવાની લડત છે. આમાં કોઈને વ્યક્તિગત ફાયદો નથી. બધાની અપેક્ષા એ છે ગોંડલની આપણી બેંક છે, આપણી સંસ્થા બચે ને એના માટેના પ્રયત્ન છે. તો અશોકભાઈના નેતૃત્વમાં આ જે રીતે બેંક કામ કરે છે, ઈ બેંકના સપોર્ટમાં આપણે બધા આવી અને જેથી કોક, આપણી એક કહેવત છે કે આંગળી ચિંતાનું પૂર મળે, કોક નાના માણસને સારી બેંકમાં લોન પડે ને પરિવાર તરી જાય ને, તો એમાં તમે મત દીધા છે તો તમને કઈક પુણ્ય મળશે. તો આપણે બધા સાથે મળી આપણી બેંકને મજબૂત બનાવવા માટે આપણે બધા આગળ આવી અને તમારે ત્યાંથી ઐતિહાસિક મતદાન થાય. હું તો તમને ત્યાં સુધી કહું છું, જયરાજભાઈ પાછું અહીંયા આવવું પડે અને શૈલાભાઈ ઉભા કરીને એમ કહેવું પડે કે આ ભાઈ ડેરડીને હજી 2 ગ્રાન્ટો વધારે આપો. ડેરડી તો આપણા પરિવારનો હિસ્સો છે. આમ તો જયરાજભાઈ એમ કે ગોંડલનું હૃદય ડેરડી છે. તો આવી રીતે તમે હૃદયના ધબકારા મજબૂત કરો, એવી જ અપેક્ષા ભારત માતા કી જય.